નમસ્કાર. તમે જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર, ગુજરાતનો અવાજ સત્ય સાથે. સોનગઢ ખાતે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારા પાઠશાળાનો વાર્ષિક મહોત્સવ આજે ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વર્ષ 2025-26 દરમિયાન સીઈટી અને જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જ્ઞાનધારા સાથે સંકળાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 153 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. આ સફળ વિદ્યાર્થીઓમાં 101 વિદ્યાર્થીઓ સીઈટીમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા છે, જ્યારે 52 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શક્યા છે, જે તાપી જિલ્લા માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન સફળ વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માનવતા જાગૃત ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ લિંબાચિયા સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાના બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું મન મોહી લીધું હતું. અંતે મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી. સાથે જ માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પિતાશ્રીનું ઘર અનાથાશ્રમ દ્વારા ઉપસ્થિત મહેમાનોને અપીલ કરવામાં આવી હતી કે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત સોનગઢ ખાતે આવેલ પિતાશ્રીનું ઘર અનાથાશ્રમ માટે જો કોઈ જરૂરિયાતમંદ બાળક નજરે પડે તો સંસ્થાની જાણ કરવી, જેથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી. જી, હું ભરત લિંબાચિયા. મુખ્યતઃ આપણે તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં અમે એક અનાથ આશ્રમ ચલાવી રહ્યા છે. અનાથ શબ્દ બોલવું પણ યોગ્ય નથી, પણ જસ્ટ કહેવા માટે. બાકી અમે એનું નામ આપ્યું છે પિતાશ્રીનું ઘર. આજે 11 બાળકો અમારા પિતાશ્રીમાં રહીને જમીને વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા છે, અને અમને ગર્વ ફીલ થાય છે કે આજે અમારા પિતાશ્રીના ઘરમાં જેનો અમે વિચાર, એક સપનું હતું કે મારા પપ્પા, મારા પિતાશ્રી આજે જે રહ્યા નથી, એમના નામે આજે અમે શરૂઆત કરીને પિતાશ્રીનું ઘર, કે જેમાં એવા બાળકો જેને માતા પિતાની છત્રછાયા નથી, એવા બાળકોને અમે માતા પિતાનો એક દરજ્જો આપીને અને તેમને સાથે રાખીને માતા પિતાનો પ્રેમ આપીને બાળકોને એક એવી યોગ્ય દિશા તરફ લઈ જઈએ, એવો એક નાનો અમારો પ્રયાસ છે એમાં પિતાશ્રીના ઘર દ્વારા. આ જે સંસ્થા છે ક્યાં ક્યાં આવેલી છે અને કેટલી સંખ્યા છે? માનવતા જાગૃત ટ્રસ્ટ એ 2016માં સ્થાપિત થયું હતું, અને એની શરૂઆત પાલનપુર જિલ્લામાં, પાલનપુર તાલુકામાં, બનાસકાંઠાથી અમે શરૂઆત કરી હતી. ત્યાં આજે પણ એક કલરવ બાળ મંદિર કરીને ત્યાં અમારું એક ચાલે છે. ત્યાં અમે એક મહિલાઓ માટે બ્યુટી પાર્લર ચલાવીએ છીએ. બીજું, મુખ્ય મુંબઈની અંદર, મહારાષ્ટ્રમાં અમે આવેલા એવા ઘણા એવા બાળકો છે જે યોગ્ય દિશામાં ન રહીને નશો કરતા હતા, ભંગારનું કામ કરતા હતા. એવા બાળકોને અમે ગુરુકુળમાં લાવીને એ બાળકોને તૈયાર કરીએ છીએ. આજે અમારા ગુરુકુળમાં 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, વિના મૂલ્યે અભ્યાસ કરે છે. અને મુખ્ય જે અમારા દાતાઓ છે એમનો ખૂબ સહકાર છે, જેના દ્વારા ટ્રસ્ટમાં સરસ એવું કાર્ય થઈ રહ્યું છે. અને અમે વિના મૂલ્યે દરેક જગ્યાએ અમે કાર્ય કરીએ છીએ. કોઈની પાસે અમે ફીસ દ્વારા કશું લેતા નથી. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યા ફ્રીમાં જ હોવી જોઈએ, એનો કોઈ કહીએ ને કે ન હોવું જોઈએ, એ પ્રમાણે અમે ફીસ ન હોવી જોઈએ, એ રીતે અમે વિના મૂલ્યે આજે દરેક જગ્યાએ અમે કાર્ય કરી રહ્યા છે. મુખ્ય તાપી જિલ્લામાં અમારા જ્ઞાનધારાનો ખૂબ મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, અને અમને ખૂબ આનંદ છે કે અમારા બહેનો ખૂબ જ સરસ એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે, અને એનું રિઝલ્ટ આજે અમને સારું એવું જોવા મળી રહ્યું છે. બીજું મુખ્ય કે આજે અમારા સંસ્થામાં 3 દિવ્યાંગ ભાઈઓ એટલું સરસ કામ કરી રહ્યા છે કે જેનો અમને પ્રાઉડ ફીલ થાય છે, અને દરેકને પ્રેરણા મળે એ થકીથી, એવો અમારો ઉદ્દેશ્ય છે. તાપી જિલ્લામાં જ્યારે આપની આ સંસ્થા ચાલી રહી છે, તો એ તાપી જિલ્લામાં જે આવા કોઈક બાળકો હોય કે આવા કોઈક હોય, એમના માટે શું સંદેશ આપશો? તાપી જિલ્લામાં અમારો ઉદ્દેશ્ય જ એ છે કે તાપી જિલ્લાને આપણે જે રીતે પણ થઈ શકે તે રીતે કઈ રીતે યોગ્ય દિશામાં ઉપર લઈ જઈએ, એજ્યુકેશન માધ્યમથી, શારીરિક માધ્યમથી, બૌદ્ધિક માધ્યમથી, તેની માટે શું કરી શકીએ તે દરેક પ્રયાસ અમે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા અમે કરી રહ્યા છીએ. અને બીજું ખાસ એ પણ કહેવાનું કે તાપી જિલ્લામાં જે પણ એવા અનાથ બાળકો છે કે જેમના માતા પિતાની છત્રછાયા નથી, એને અમે એક આશરો આપશું, અમારી ત્યાં અમને યોગ્ય સંસ્કાર આપશું, અને એમને સારો અભ્યાસ મળે, સારા યોગ્ય દિશામાં જઈ શકે, તેના માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. હું હેમા વસાવા, સેન્ટર ખેરવાડા. જ્ઞાનધારા થકી અમારા તાપી જિલ્લામાં જ્ઞાનધારાનો પ્રોજેક્ટ 2023
પહેલી ડિસેમ્બરના રોજથી ચાલુ કરવામાં આવ્યો, એટલે આજથી તેમને 4 વર્ષ જેટલા પૂરા થાય છે. તો અમે ગ્રેજ્યુએટ હોવા છતાં, હું ગ્રેજ્યુએટ હોવા છતાં અમને કોઈ રોજગાર ન હતો, અમે પગભર ન હતા, પણ જ્ઞાનધારા ના આવવાથી અમને 50 જેટલી બહેનોને, તાપી જિલ્લાની જે 50 જેટલી બહેનો છે તેમને રોજગારીનું માધ્યમ પૂરું પાડવામાં આવ્યું અને અમને એક ટીચર બનવાની તક મળી, જેથી અમારા પત્તામાં પણ ઘણો વિકાસ થયો છે અને જે અમારા ગામના બાળકો છે એમને પણ ઘણું બધું શીખવાનું, જાણવાનું અને એમના બાળકોમાં તેમજ એમના પરિવારમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. અને ગામના જે વ્યક્તિઓ છે, વાલીઓ છે અને બાળકો છે અમારી જ્ઞાનધારાના, તે અમારા પર વિશ્વાસ કરતા થયા છે કે વાલીઓને આજે પ્રાઉડ થાય છે પોતાના બાળકો પર કે જ્ઞાનધારા થકી જે બાળકો છે એ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. અને ગામમાં હોય કે બાળકો સવારનો જે સમય હોય જે ઘણો કિંમતી હોય એમ જ વેડફી નાખતા, પણ જ્ઞાનધારા થકી બાળકો આજે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. અને અમારી તાપી જિલ્લામાં 50 જેટલી બહેનો જ્ઞાનધારા થકી તેમને રોજગારીનું માધ્યમ પૂરું પાડવામાં આવ્યું છે, જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. અને 2023-24માં અમારું રિઝલ્ટ સીઈટી અને નવોદયમાં 117 જેટલા બાળકો પાસ થયેલા. હાલમાં 24-25માં 25-26માં 153 બાળકો પાસ થયા છે, જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.